તો જય માતાજી મિત્રો, નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને તમે જોઈ શકો છો અમે બધા ફરવા ચાલ્યા છીએ, અમારા કિશનભાઈ, અનિલભાઈ. તો અમે ચોકન ફરીએ, તમને બતાવતા રહેવું. તો આપણો વ્લોગ નિહાળતા રહેજો. આ જોઈ લો, આવ્યું પહેલું જ આવ્યું હનુમાન દાદા મંદિર છે અમારું. અને પાછા આપણો ભણોભાઈ આવી ડબુભાઈ. તો જઈએ છીએ ગામમાં અને જે લોકેશન ઉપર જઈએ અને તમને ત્યાં બતાવીશું. તો આપણા વ્લોગમાં જોડાયા રહેજો. તો મિત્રો આપણે જઈએ છીએ ઋષિવન પાર્ક. તો આપણો આ વિડીયો જોતા રહેજો. તમે અંદર બહારથી જોઈ શકો છો કેટલો સુંદર નજારો દેખાય છે. જો આપણે જઈએ છીએ અંદર, બરાબર. તો તમને જઈએ અંદર, ટિકિટનો ભાવ શું છે, અંદર શું જોવાનું છે એ બધું બતાવીશું. અમારાથી જેટલી બનતી કોશિશ છે એટલું બધું બતાવીશું. તો આપણો વ્લોગ ઉતારો. જવાનું તિરુપતિ ઋષિવનની અંદર અને આપણો વ્લોગ નિહાળતા રહેજો. અને પૂરેપૂરો વ્લોગ અંદર જે છે તમને બતાવીશું. તો ચાલો અમારી સાથે. તો જય માતાજી મિત્રો, આપણે આવી ગયા છીએ ઋષિવન વિજાપુર અને આપણે જવાનું છે અંદર. તો એની કેટલી ટિકિટ છે તમને બતાવીએ. તો ચાલો મારી સાથે. તો તમે જોઈ શકો છો ટિકિટનું બોર્ડ છે, તમે આખું બધું જોઈ શકો. અને અંદર એન્ટ્રી ટિકિટ છે 180 રૂપિયા. અને આ બીજો બધો વધારાનો ખર્ચો. હા, એટલે આ બધું ફરવા જાવ ને તો તમને 3-4 હજારમાં પડે. અને તમે ફરવા આવો ને તો એટલા પૈસા લઈને આપવું, બરાબર. હવે આપણે ટિકિટ લેવા જઈએ છીએ. ટિકિટ લઈને અંદર એન્ટર થઈએ, બરાબર. આવી ગયા છીએ ઋષિવનમાં અને તમને ઋષિવનમાં અલગ અલગ પ્રકારની રાઇડો છે એ તમને બતાવીશું. તો આપણા વર્ગમાં જોડાયા રહેજો. તમે આ બાદ જોઈ શકો છો, એ બધું જોવાનું છે. તો આપણા વર્ગમાં જોડાયા રહેજો, તમને ઘણું બધું બતાવીશું. તો ચાલો મારી સાથે. ભાઈ કેમેરામેન કરી, તમે જુઓ મારા પાછળનું બી કેવું દેખાય છે. જઈએ આપણે. તો તમે જોઈ શકો છો આ એંગ્રી બર્ડનું અહીંયા તમે ફોટો પાડી શકો છો. અને નાના છોકરાઓ માટે હિંચકાનું પણ છે, તો તમે હિંચકો પણ ખાઈ શકો છો. તો મિત્રો તમે જોઈ રહ્યા છો આપણી પાછળ જે દેખાઈ રહ્યું છે તે તાજમહેલ છે. અને આપણે ત્યાં તમે જઈએ અને તમને લઈ જઈએ તાજમહેલની અંદર. તો આપણા વ્લોગમાં જોડાઈ રહો. તો ચાલો જઈએ, તમને પાછળના કેમેરાથી બતાવીએ. તો અમારા ભાઈલો ભાઈ આઈસ્ક્રીમ ખવાઈ, તમે જોઈએ કહો. ચીનભાઈ ફોટા પાડી, સુમિતભાઈ આ બાજુથી આવી. તમે લઈ લઈએ. તો અમારા અંકિતભાઈ ઉભા રહે. તો તમારે ઘણા બધા રાઈડો બતાવશું. તો આપણા વ્લોગમાં જોડાયા રહેજો. તાજમહેલની ઉપર જઈએ, બરાબર. તો વ્લોગ જોતા રહો. તો અંદર ઉપર જઈને ફોટા પાડીએ. તો અમારા ભાઈ રાહુલભાઈ ને દપુભાઈ બધા અંદર રાઈડ તો કયો. અને તમને આપણા પાછળ તે વોટર પાર્ક છે એ પણ બતાવીએ. તો જો આ પાછળના કેમેરાથી બતાવું. તો આ છે વોટર પાર્ક, બરાબર. તો વોટર પાર્કની ટિકિટ લગભગ 200-300 રૂપિયા છે. તમારે આવું તો અલગ ટિકિટ લેવી પડશે એના માટે. અને પાછળ હાલો. તો જો આ છે વોટર પાર્ક, બરાબર. તો આ પાછળ જે તમે જુઓ એ વોટર પાર્ક, બરાબર. ભાઈ આ વોટર પાર્ક વાળા છે, ટિકિટનો ભાવ કેટલો કહેજો. હા, 300 રૂપિયા ટિકિટ છે, બરાબર. એટલે વોટર પાર્કમાં આવવું હોય તો પૈસાની સગવડ કરીને આવજો. તો હવે ફોટા પાડીએ છીએ. તો આપણા વ્લોગમાં જોડાઈ રહેજો. તો તમને ઘણું બધું બતાવીશું, બરાબર. તો જોઈ શકો છો મિત્રો, તમને બધું અલગ અલગ બતાવીશું. તો તમે અમારા વ્લોગમાં જોડાઈ રહેજો. અને હવે જઈએ છીએ નેચર જઈએ છીએ. અને અમારા પાસે સચિનભાઈ, વિપુલભાઈ બધા આપણા એમાં બેઠા છીએ અંદર ઝૂલામાં. તો જોતા રહેજો કેવો ઝૂલો છે, બરાબર. તો તમે જુઓ, બતાવીએ. અને મારા પરવીનભાઈ ઉભા છીએ. તો ઝૂલો કેટલો અધર જાય છે તમને બતાવીશું. તો વ્લોગમાં જોડાયા રહેજો, બરાબર.
અત્યારે તમે અહીંયા રેલગાડી ચાલુ હતી ને અત્યારે બંધ છે અને આ બાજુ આ બધું અરે હિંચકાની જો તો પાછળ અમારે તમે જોઈ શકો છો તે જુદો ખાવા બેઠા છીએ અને ચાલુ થાય એટલે તમને બતાવીએ બરાબર. તો તમારે હિંચકામાં બેસવાનો અનુભવ કેવો થાય એ બતાવી દીધું બરાબર. તો આગળ વોકમાં જોતા રહો, તમને આગળ જે અલગ અલગ રાઈડો હોય બતાવીશું. અમુક આ ચોમાના કારણે અમુક રાઈડો બંધ છે પણ જે ચાલુ છે એ બતાવીશું બરાબર.